છોટાઉદેપુર જિલ્લાના આઉટસોર્સ કર્મચારીનો પગાર ઓછો થવા અને આઉટસોર્સ કંપની દ્વારા કર્મચારીઓને ઓછો પગાર ચૂકવવાના આક્ષેપ સાથે ભાજપ યુવા નેતા ક્વાંટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન પિન્ટુ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસ કરવા માંગ કરી છે। છોટાઉદેપુર જિલ્લા ક્વાંટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને જિલ્લા ભાજપના યુવા નેતા પિન્ટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને એક પત્ર લખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યું છે। પિન્ટુભાઈ રાઠવાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક કર્મચારી આઉટસોર્સિંગ ફરજ બજાવે, જેઓને આઉટસોર્સિંગમાં એજન્સી દ્વારા ચૂકવવામાં આવતા મહેતાણામાં ભારે વિસંગતતા જોવા મળે છે। કર્મચારીને પગાર 19,727 મળે છે, જેમાંથી કપાત કરી પીએફના 1500, પીટીના 200 અને જીએસટીના 3,008 રૂપિયા કપાય, તેમ 620 રૂપિયા એજન્સીનો સર્વર ચાર્જ હોય તો બધું કર્યા બાદ 14,599 ની રકમ થાય। તેમ છતાં કર્મચારીને 12,511 રૂપિયા અપાય છે, તો આમ કર્મચારી દીઠ 2,888 રૂપિયા ઓછા શા માટે અપાય છે? તે એક પ્રશ્ન અહીંયા થાય છે। પિન્ટુભાઈ રાઠવાએ સીધો આક્ષેપ કર્યો છે કે જે આઉટસોર્સિંગ જે એજન્સીઓ છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોય અને આમાં મોટું કૌભાંડ હોય તેવા આક્ષેપ કર્યા છે। અને વધુમાં તેઓએ કહ્યું કે આવી એજન્સીઓને કાઢી અને સરકાર દ્વારા તેઓ નિયમ બનાવવામાં આવે કે જે તે કર દ્વારા કચેરી દ્વારા જ કર્મચારીનો પગાર થાય તો કર્મચારીને પૂરેપૂરો પગાર મળી શકે, પરંતુ જે આઉટસોર્સિંગ જે એજન્સીઓ છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતી હોવાના પિન્ટુભાઈ રાઠવાએ આક્ષેપ કરતા એક નવું કૌભાંડ બહાર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। પિન્ટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી સમગ્ર બાબતની તપાસ કરતા વિનંતી સાથે માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લામાં આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓ વિશે આજે તમને મેં જણાવું છું કે છોટાઉદેપુર જિલ્લામાં જે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે, જે કર્મચારીઓનો પગારમાં કૌભાંડ થઈ રહ્યું છે, જે એજન્સી એમને ઓછો પગાર આપી રહી છે, એ કોમ્પ્યુટરમાં અલગ અલગ ચાર્જ બતાવીને ચાર્જ કરી રહી છે। જે કલેક્ટરશ્રીને પણ મેં પત્રમાં આખું દર્શાવ્યું છે। દાખલા તરીકે એક કર્મચારીનો પગાર 19,000 હોય અને જે ચાર્જ બધો અલગ અલગ કાપીને 14,000 જેટલો થતો હોય તો 14,000 નહીં ચૂકવે, એ એજન્સી 10,000, 11,000 ચૂકવતી હોય, 2-3,000 ખિસ્સામાં વધારાના પૈસા એ લઈ લે છે। તો આટલો મોટો ભ્રષ્ટાચાર જે જોવા મળી રહ્યો છે, જે મારા કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે, તે તદ્દન ખોટું છે। મને વિશ્વાસ છે કલેક્ટરશ્રીને કે સારી તપાસ કરીને કર્મચારીઓને ન્યાય આપશે અને કર્મચારીઓને આ ન્યાય મળવો જોઈએ, સારી તપાસ થવી જોઈએ એવી મારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે। સરકાર પણ આનો આપણા જ કર્મચારીઓ છે, આ એજન્સીવાળા જે આમના પર અન્યાય થઈ રહ્યો છે એ ના થવો જોઈએ। મારું તો એવું કહેવું છે કે આ એજન્સી ના હોવી જોઈએ, ડાયરેક્ટ જ સરકાર દ્વારા એમને પગાર જ મળતો હોય તો આ અન્યાય નહીં થવાનો, પણ આવી બીજી પણ એજન્સી આવશે તો આ કરવાના છે, આ લોકોને અન્યાય કરવાના છે કર્મચારીઓ પર, તો આવું નહીં થવું જોઈએ। ડાયરેક્ટ ભરતી કરતા ડાયરેક્ટ પગાર આપતા હોય તો વધારે સારું।